નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર ડાયરી અને આપની સાથે હું છું માનસી। વાત કરીએ સમાચારોની તો મહેસાણા જિલ્લાના ઇન્દ્રાળ હાઈવે પર આવેલી ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ લિમિટેડ કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા અંદાજે 200 સફાઈ કર્મચારીઓને અચાનક કામ પરથી દૂર કરાયા હોવાનો આક્ષેપ સામે આવ્યો। કર્મચારીઓનું કહેવું છે કે કોઈ પૂર્વ નોટિસ કે લેખિત જાણ વગર તેમને કંપનીમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો। યુનિયનની રચના બાદ આ કાર્યવાહી કરવામાં આવી હોવાની કર્મચારીઓએ આરોપ લગાવ્યો છે। સમગ્ર મામલે કર્મચારીઓએ મજૂર કમિશન કચેરીમાં અરજી કરી ન્યાય અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। વર્ષથી નોકરી કરતા હતા, અમને કોઈ કોન્ટ્રાક્ટીએ કોઈ કંપનીએ કશું અમને જાહેરાત કરી નહીં અને અમને નોકરીથી કાઢી મૂક્યા। હવે અમે રસ્તા ઉપર આવી ગયા, અમે નોકરી ક્યાં લાગશું અને અમારે અહીંયા ટોરેન્ટમાં જ નોકરી કરવાની છે। આ કંપનીમાં મતભેદ છે, જમવાથી મોડીને દરેક વસ્તુની અંદર અમને મતભેદ રાખે છે। શિપર અમને કોઈ લાભ મળતો નહીં, કોઈ હક મળતા નથી, કોઈ અમને ગ્રેજ્યુટી, કોઈ હક રજા, કોઈ બોનસ પૂરેપૂરું લિસ્ટ મળતું નથી। અમારો દુરુપયોગ કરીને આ લોકોએ અમારું શોષણ કરી અમને કોઈ નોટિસ આપ્યા વગર, અમને કોઈ જાણ કર્યા વગર એટ ટાઈમ અમને ગેટ બહાર કાઢી મૂક્યા છે। આજે આ બધા છોકરા છે, બધા રોડ ઉપર આવી ગયા, અમારે જવું ક્યાં? એ 200 માણસ તો આજે 200 માણસ અમારે જવાનું જ છે, 200 માણસ છે અમારું, બરાબર। આ તો અમને કોઈ જવાબ જ નથી આપ્યો, તાત્કાલિક અમને બહાર કાઢી મેલ્યા। બસ HR ડિપાર્ટમેન્ટ બી ક્ષેત્ર છે, અમારો કોન્ટ્રાક્ટર બી છેતરી ગયો। આજે અમે બધા એમના કહેવા પ્રમાણે અમે યુનિયનમાં કશું કરી ના શક્યા। છેવટે આજે અમારા ગેટ ઉપર આવીને અમારા મીડિયા પ્રેસ રિપોર્ટર બોલાવી પડી છે। અમારો જે હક થતો હોય, અમારો જે હિસાબ થતો હોય અને અમારે કાયદેસર ટોરેન્ટ ફાર્માની અંદર જોબ કરવાની છે। શોષણ અમારે બધી રીતે અમારું બહુ શોષણ જ થતું। એ સત્તા અમે અહીંયા નોકરી કરતા હતા, રેગ્યુલર અમે નોકરી ફરજ અમારી નિભાવતા હતા, બરાબર। તો બી સત્તા અમે પછી અમે અમારા હક માટે યુનિયન કર્યું, એટલે અત્યારે એમને કંપની બહાર કાઢી નાખ્યા, બરાબર। અમે મજૂર કમિશનરને અરજી બી આપી હતી, એ સત્તા અમને આજે કમિશનરની અરજી બી અમને કોઈ માન્ય રાખી નહીં અને મને ગેટ બહાર કાઢી મૂકી રહ્યા અત્યારે। હવે અમે અત્યારે અચવા જઈએ, અત્યારે અમને કોણ નોકરી રાખશે, કોણ, એટલે અમારા બસ અમારે અહીંયા નોકરી જ જોઈએ અને અમારે નોકરી કરવી એ બસ। અમારા તમામ બાકી છે, કંપની અમને કોઈ નોટિસ આપી નહીં અને એ દ્વારા અમને તારીખ આપી નહીં અને એ દ્વારા અમને કાઢી મૂક્યા જલ્દી બહાર, બરાબર। અમારા હક માટે અમે ઇન્ડિયન કરી દીધું, પણ કંપની અમને લાભ આલવા માટે ના આલવા માટે તૈયાર ના થઈ એટલે અમને બહાર કાઢી મૂક્યા। અમારો કોન્ટ્રાક્ટરે અમારો પગાર પણ બાકી છે।